ગુજરાતનો આવાજ। રાજકોટ જિલ્લાના ધોરાજીના ગ્રામ્ય પંથકમાં ભારે પવન અને કમોસમી વરસાદથી ઉનાળુ પાકને નુકસાનની ભીતિ। ધોરાજીના ગ્રામ્ય વિસ્તારમાં પડેલ કમોસમી વરસાદને કારણે ખેડૂતોને ભારે નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે। આકાશમાં અચાનક બંધાયેલા કાળા ડિબાંગ વાદળો અચાનક વરસી ગયા, જેને કારણે ખેતરમાં તૈયાર થઈ ગયેલ તલનો પુષ્કળ પાક પલળી ગયો અને ખેડૂતોને મોઢે આવેલ કોળિયો છીનવાઈ ગયો। આમ ખેડૂતોનું કહેવું છે કે છેલ્લા 5 વર્ષથી એક બાદ એક આકાશી અને માનવ સર્જિત આફત ખેડૂતોનો પીછો છોડવાનું નામ નથી લેતી અને ખેડૂતો પાયમાલી તરફ ધકેલાઈ રહ્યા છે। મારું નામ રજીભાઈ પૂનાભાઈ, ગામ ધોરાજી। આમ હાલ ગણો ને તો મોલ અમારો હાવ વિખાઈ ગયો અત્યારે આ કમોસમી વરસાદના હિસાબે। જે અમારો પાક હતો, જે અમે મહેનત કરી, તનતોડ મહેનત કરી અને વીઘે કાની તો 15 થી 20 હજારનો ખર્ચ કરી અમે આ મોલ ફેંક્યો હતો। આ મોલ અમારો પાકેલા હાથમાં આવેલો કોળિયો ગણાય અત્યારે। પાક કમોસમી વરસાદ જો એના હિસાબે વરસાદની સાથે સાથે પવન હતો, અમારા જે તલના ઉભડા હતા એ ઉભડા બધા ઢાળી દીધા અને તલ જે હતા એ અંદર પાણી ગળતા તલ કાળા પડી ગયા। કાળા પડતા એટલે કે અમારા માર્કેટમાં એ તલની અત્યારે વેલ્યુ ન થાય। એટલે અમને જે અપેક્ષા હતી કે અમારો જે 15 હજારનો ખર્ચ છે વીઘે એ ખર્ચ બાદ અને માર્કેટમાં વેચવા જાય તો અમને વીઘે 25 થી 30 હજાર રૂપિયામાં નફો મળતો હતો, એ અત્યારે અમારા હાથમાં કર્યો નથી। અમે આમ ગણો તો ખેડૂત અત્યારે હાવ નાબૂદ થઈ ગયા। આમ નુકસાનને કારણે એ આ કમોસમી છે, કેમ કે અત્યારે અમને અપેક્ષા નહીં કે અત્યારે માવઠું થાય। આ તો એક ખુદ કમોસમી વરસાદ છો એના હિસાબે અમારા બધી નુકસાની થઈ છે। ઉનાળામાં અત્યારે કેમ કે સોમાની તો કઈ વાર છે, સોમા મહિનાથી પછી સોમા આવશે। અત્યારે મેં પાક અમારો આરામથી મેં લઈ શકતા હતા, અત્યારે કમોસમી વરસાદના હિસાબે વાવાઝોડાના હિસાબે અમારા બધું નુકસાની શું છે। ખોડાભાઈ વસલમભાઈ ધોરાજી। કમોસમી વરસાદને કારણે પવન આવતા, વાવાઝોડું આવતા ઉગડા પડી ગયા છે। આની જોડે તલમાં આશરે 10-15 સુધીના તલ છે પડી ગયા છે। મજૂરી વધતા આશરે 15 હજારનો ખર્ચો લાગી ગયો છે, બધું કરતા વાટતા કરતા મજૂરી કરતા। વાવાઝોડાને કારણે અત્યારે તલ લેવા કે માર્કેટમાં થાય છે। માવઠુંથી શું નુકસાની આવશે? માવઠામાં નુકસાની 15 થી 20 હજારની નુકસાની છે, બીજા આવે એવી છે। એ તલ હાલે એમ કાળા પડી ગયા છે, આની જોડે ઉબડા પડી ગયા, ખરી ગયા છે અત્યારની, ઉબડા ઉડી ગયા એવું પોઝિશન ખાવા થયું છે। કેવી પોઝિશન છે તલની? તલની પોઝિશન બાકી જેમ કાળા પડી ગયા છે આની જોડે। તલમાં માર્કેટમાં શું બજાર આવે છે તો તમને ખબર નથી, માર્કેટમાં જાય ત્યાં ખબર પડે કે શું બજાર ભાવ આવે છે, શું ભેગું થાય છે। કેના કારણે તલ પલટા? કમોસમી વાવાઝોડાના કારણે આ પોઝિશન અત્યારે થઈ છે। મારું નામ વસંતભાઈ રપડા, ગામ ધોરાજી। આજે છેલ્લા 3 દિવસ થયા 2024ની સાલમાં ઉનાળુ પાકમાં કમોસમી વરસાદ 3 દિવસથી વરસે છે। જેમાં અત્યારે ઉનાળુ પાકની અંદર તલ, બાજરી, મગ, અડદ, જુવાર, મકાઈ આવા પાક વાવેલા છે। તો કમોસમી વરસાદની સાથે પવન પણ હોય એટલે ઉભેલો પાક છે એ ધરી જાય, એટલે એ લણવા પડુની બાજરો છે, મકાઈ છે, જુવાર છે, ઊભા તલ છે, એ બધા ધરી જાય એટલે એમને વરસાદના પાણી હજી ઢળી જાય। અને જે વાઢેલો પાક તૈયાર છે એની માથે વરસાદ પડે તો તલની અંદર તલ ઉભરાય અને બાયણે નીકળી જાય। અડદ મગના પાથરા હોય તો એ સડીને ખાતર થઈ જાય। એટલે આ 2024ની અંદર 2019 થી માંડીને 2024ની અંદર ખેડૂતનો પાક ખેતરમાં તૈયાર થાય અને કમોસમી વરસાદ થાય છે। સરકાર સહાયની વાત કરે છે કે ભાઈ અમે સર્વે કરીને ખેડૂતને સહાય કરી છે, પણ અત્યાર સુધી 2019 થી 2024ના છેલ્લું આ કમોસમી વરસાદ અને હજી ચાલુ છે, સરકારે એક પણ પાય આપી નથી। ખાલી વાતો કરે છે કે ભાઈ અમે કમોસમી વરસાદ થાય કે કુદરતી કોઈ આફત આવે તો અમે ખેડૂતને સહારે છે, અમે સહાય કરી છે, સર્વે કરીને આપી છે, પણ અત્યાર સુધીમાં એક પણ પૈસો ખેડૂતને આપ્યો નથી। અને સરકાર એમ કે અમે આટલા ખેડૂતને સર્વે કરીને પૈસા આપ્યા તો અમે ખેડૂત એમ કંઈક ના આપ્યા છે, પણ અત્યાર સુધીમાં કોઈને એક પણ પૈસો આપ્યો નથી। દિવસે ને દિવસે ખેડૂત બરબાદ થઈ જાય છે, MFCમાં ભાવ મળતા નથી અને ખેડૂત છેલ્લે આત્મહત્યા તરફ જઈ રહ્યો છે। બસ આજ મારું કહેવાનું। ત્યારે ધોરાજી પંથકના ખેડૂતો એક સાથે ત્યાં તીર તૂટે એવી સ્થિતિ ઊભી થઈ છે। ખેડૂતો વાવેતરથી લઈને ઉત્પાદન સુધી ખેડૂતોને ખૂબ જ ખર્ચ કરે છે અને ખેડૂતો મોંઘા ભાવનું બિયારણ, જંતુનાશક દવાઓ સહિત મજૂરી ખર્ચ ચડાવે છે। ત્યારે ખેડૂતોનું શું કહેવું છે, જ્યારે ખેતરમાં
પાક તૈયાર થાય અને પાક લણવાનો વારો આવે ત્યારે કમોસમી વરસાદ વરસી જાય છે અને ખેડૂતોના મોઢા સુધી આવેલ કોળીઓ છીનવાઈ જાય છે. ધોરાજીથી અલ્પેશ ત્રિવેદીનો રિપોર્ટ.